આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો. સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજ્યના 1701 જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ સવારથી જ પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને મક્કમતા જોવા મળી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા માતા પિતા દ્વારા શુભેચ્છાઓ સાથે તેમને પરીક્ષામાં સફળ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ માત્ર ટ્રાફિક નિયંત્રણ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પણ સહાયરૂપ બની રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષાર્થીઓને નિર્ભય બની શાંતિથી પેપર લખવા, ગભરાટ વિના પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો પર સુચારું આયોજન, સુરક્ષા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હોવાથી પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે. ગુરુકુળ વિદ્યાલય હરણીવાલા છે, રિંગ રોડ ખાતે આજે ધોરણ 10 માર્ચ 2026ની પરીક્ષા નિમિત્તે છેલ્લા 20 વર્ષની પરંપરા મુજબ 900 છોકરાઓનું સ્વાગત કરવામાં આવ્યું. છોકરાઓને બીજી સ્કૂલમાં પરીક્ષા નંબર આવ્યો છે અને હાવ દૂર કરવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસ રૂપે ભાજપના અગ્રગણ્ય નેતાઓ અને શાળા સંચાલક, સ્થળ સંચાલક 45 શિક્ષકોએ ક્લેપિંગથી બાળકોનું સ્વાગત કર્યું. ગુલાબ, ચોકલેટ્સ અને લેઝિમ ડમ્બેલ્સ, ડ્રમ્સ પર એનસીસીની પરેડ દ્વારા વાલીઓને પણ બાજુમાં મુક્ત કરી દીધા અને પોતાના બાળકનો નંબર એક સારી સ્કૂલમાં આવ્યો છે એવો અનુભવ વાલીઓને કરાયો. આખા ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ. બોર્ડની એક્ઝામ એટલે વિદ્યાર્થીઓની કારકિર્દીનો એક ઇમ્પોર્ટન્ટ પડાવ છે. ખાસ કરીને આજે ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. બાળકોને એન્ટ્રી આપી દીધી છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય, આત્મવિશ્વાસનો સંચાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચેરમેન તરીકે હું પોતે એરિયાના તમામ કાઉન્સિલર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એવા શ્રીમતી અંજનાબેન ઠક્કર, કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, અમીષાબેન ઠક્કર, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે. બાળકોને ફૂલ આપી તિલક કરી અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને આપના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ આપું છું. તમામ ટીચરોએ જે આખું વર્ષ મહેનત કરી છે, તમામ વાલીઓએ જે પોતાના બાળકોને સાથ સહકાર આપ્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, આ તમામ વાલીઓ, ટીચરો અને સ્ટુડન્ટોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. પરીક્ષા એ ફક્ત પેપર નથી કે ગુણો માટેની કોમ્પિટિશન નથી, પરંતુ આખું વર્ષ જે મહેનત કરી છે, જે એકાગ્રતાથી, લગનથી, ડેડિકેશનથી અને ડિસિપ્લિન, શિસ્તથી કન્સિસ્ટન્ટલી જે મહેનત કરી છે, આજે એમને પોતાની શક્તિનો પરિચય આપવાનો દિવસ છે. ખરી કસોટી તો આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત અને સમર્પણની છે. પરંતુ પેપર લખવા જાઓ ત્યારે આત્મવિશ્વાસથી, એકાગ્રતાથી અને સમયનું અનુપાલન કરી અને ખૂબ કોન્ફિડન્સથી જે આવડતું હોય પ્રશ્નોના જવાબ લખવા જોઈએ. પરીક્ષા એક માઇલસ્ટોન છે, જીવનની સફળતાની પહેલી સીડી છે. બિલકુલ ગભરાયા વગર, નિર્ભય થઈ અને કોઈ પણ જાતના તણાવ અને પોતાની પર હાવી નહીં થવાની એકાગ્રતાથી સમયનું પાલન કરી અને 1 by 1 પ્રશ્નોના જવાબ આપવાથી 100% સફળતા મળતી હોય છે. માનો નિષ્ફળતા બી મળે તો નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે નિષ્ફળતા એ બી સફળતાનો જ એક ભાગ છે. આથી તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમને આખા વર્ષભરની મહેનત અને જે ડેડિકેશનથી, લગનથી, એકાગ્રતાથી જે એમણે મહેનત કરી છે એ મળે અને આગળના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ. ઘણા પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને ટકોર પણ કરતા હોય છે કે મહેનત નથી કરી, માર્ક્સ ખરાબ આવ્યા છે. એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપશો? આ તો એક પરીક્ષા છે, આવનાર દિવસમાં બીજી વાર પરીક્ષા પણ અપાશે. મેં કીધું કે પરીક્ષામાં ગુણ કરતા માણસનું ચરિત્ર અને સમાજ સેવાનો ભાવ અને ઉત્તમ ઘડતર થાય એ વધુ મહત્વનું છે. પરીક્ષાથી નાસીપાસ થવાની જરૂર છે, પેરેન્ટ્સ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. પેરેન્ટ્સે પોતાના બાળકને જેવું છે એવું એક્સેપ્ટ કરવું
અલાઇન કરું અને એપ્રિશિએટ કરું કે એટલું સારું કરે છે એટલું બાળકને એપ્રિશિએટ કરવાની જરૂર છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂબી હોય છે. આ એકેડેમિક્સની પરીક્ષા એ એક ભાગ છે. જીવનમાં સફળ થવા માટે ઘણા બધા પેરામીટર્સ પર ખરા કરવું પડતું હોય છે. એમાં વ્યક્તિગત સંબંધો, સંવાદ, એકાગ્રતા, સારું વર્તન, સારું ચરિત્ર, ઈમાનદારી, આ તમામ ગુણો આપણે વિકસાવવા પડતા હોય છે. અને જે ટીચરો આખું વર્ષ મહેનત કરી અને જે જવાબદાર બાળકો બનાવી અને આવનારી પેઢીનું ઘડતર કરતા હોય છે એ તમામ ટીચરોને પણ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ બેસ્ટ ઓફ લક કહું છું કે આપણા તમામ સ્ટુડન્ટો સારામાં સારું પરફોર્મ કરે, જે વાજો દિવસ રાત જાગી અને પોતાના બાળકો માટે જે પણ મહેનત કરી છે એમની પણ મહેનત પડે એવી ઈશ્વર ચરણોમાં, માતા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું.